જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીં આપેલ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો, જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે. વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે 7મા અધ્યાયમાં. પહેલી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: પક્ષી, પ્રાણીઓ અને પર્યાવરણની દ્રષ્ટિએ ગુજરાતમાં આવેલી સંપત્તિ વિશે જાણવું. પદ્ધતિ: પર્યાવરણની દ્રષ્ટિએ ગુજરાત. કચ્છ. આ સુરખાબ છે. દર વર્ષે ગુજરાતમાં આવે છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. સુરખાબ એ પરદેશથી આવે છે. કચ્છમાં આવેલા અબડાસા નામના સ્થળને સુરખાબ નગર તરીકે ઓળખવામાં આવે છે. સુરખાબ સિવાય ઘણા બધા પક્ષીઓ પરદેશથી ગુજરાતમાં આવે છે. આવા પક્ષીઓને યાયાવર પક્ષીઓ કહે છે. કચ્છનું નાનું રણ. કચ્છના નાના રણમાં આપણા દેશના મીઠાના કુલ ઉત્પાદનનું અડધાથી વધુ મીઠું કચ્છનું નાનું રણ પકવે છે. કંડલા બંદર. કચ્છના અખાતમાં આવેલું કંડલા બંદર દેશના બીજા ક્રમનું સૌથી મોટું બંદર છે. અહીંથી દેશ વિદેશમાં વ્યાપાર થાય છે. કચ્છનો બન્ની વિસ્તાર. કચ્છના બંને વિસ્તારમાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે. જામનગર. પિરોટન ટાપુ. કચ્છના અખાતમાં આવેલ જામનગર જિલ્લાના પિરોટન ટાપુ ઉપર પરવાલા ખડક છે. પિરોટન ટાપુ પર ડોલ્ફિન, જેલીફિશ, જળકુકડી, કરચલા અને ઓક્ટોપસ પણ છે. આપણી આસપાસ ઘણા જળચર પ્રાણીઓ જોવા મળે છે, જેવા કે દેડકા, કાચબા, અળસિયા, બગલા, બતક વગેરે. ડોલ્ફિન આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. ગીરનું જંગલ. સિંહો માટેનું એકમાત્ર અભયારણ્ય. સિંહ એ આખા એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળે છે. ગીરનું જંગલ આખા એશિયાનું સિંહો માટેનું એકમાત્ર અભયારણ્ય છે. અભયારણ્ય. અભયારણ્ય એટલે પ્રાણી પક્ષી નિર્ભય બની મુક્ત રીતે હરીફરી શકે, તેઓનું રક્ષણ અને સંવર્ધન થઈ શકે એ માટેના આરક્ષિત પ્રદેશને અભયારણ્ય કહે છે. કચ્છ. ચિંકારા. ચિંકારાનું અભયારણ્ય કચ્છમાં આવેલું છે. ઘુડખર. ઘુડખરનું અભયારણ્ય પણ કચ્છમાં આવેલું છે. ભાવનગર. કાળિયાર. કાળિયારનું અભયારણ્ય ભાવનગરમાં આવેલું છે. બનાસકાંઠા. રીંછ. રીંછ માટેનું અભયારણ્ય બનાસકાંઠા જિલ્લાના જેસોરમાં આવેલું છે. હવે નિર્ણય લઈશું. આપણા ગુજરાતમાં પ્રાણીઓ માટે ઘણા બધા અભયારણ્ય આવેલા છે. હવે આપણે બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: ગુજરાતમાં આવેલ વિવિધ પર્વતો અને હારમાળાઓ તેમજ મત્સ્ય ઉદ્યોગ અને જંગલ વિસ્તાર વિશે જાણવું. પદ્ધતિ: વિવિધ પર્વતો અને હારમાળાઓ. ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. પંચમહાલમાં વિંધ્યાચળ પર્વતની હારમાળામાં પાવાગઢ, બનાસકાંઠામાં અરવલ્લીની પર્વતમાળામાં આરાસુર, ડાંગ જિલ્લામાં સાતપુડા પર્વતમાળામાં સાપુતારા, ભાવનગરના શેત્રુંજો અને આ સિવાય ગુજરાતમાં નાના મોટા પર્વતો છે. જૂનાગઢ. ગિરનાર પર્વત. બનાસકાંઠા. અરવલ્લીની પર્વતમાળામાં આરાસુર. ડાંગ. સાતપુડા પર્વતમાળા. સુરેન્દ્રનગર. ચોટીલો ડુંગર. પંચમહાલ. વિંધ્યાચળ પર્વતમાં પાવાગઢ.
દાહોદ, વિંધ્યાચલ પર્વત, ભાવનગર, શેત્રુંજો પર્વત, ગિરનાર પર્વત જૂનાગઢ જિલ્લામાં આવેલો છે, જ્યારે આરાસુર પર્વત બનાસકાંઠા જિલ્લામાં, સાતપુડા પર્વત ડાંગ જિલ્લામાં, ચોટીલો સુરેન્દ્રનગર જિલ્લામાં, પાવાગઢ પંચમહાલ જિલ્લામાં, વિંધ્યાચલ દાહોદ જિલ્લામાં, શેત્રુંજો પર્વત ભાવનગર જિલ્લામાં આવેલો છે. મત્સ્યોદ્યોગ. વેરાવળ. ગુજરાતના લાંબા દરિયા કિનારે વેરાવળમાં મત્સ્યોદ્યોગનું મોટું કેન્દ્ર છે. અલંગ બંદર. ભાવનગર જિલ્લામાં અલંગ બંદરે જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ છે. જંગલ પ્રદેશ. ડાંગ. ડાંગના જંગલમાં વાંસ, સાદડ, હળદરવો, સીસમ અને ટીમરૂના વૃક્ષો થાય છે. સાગનું ઇમારતી લાકડું પુષ્કળ પ્રમાણમાં પેદા થાય છે. આખો ડાંગ જિલ્લો મોટા ભાગે જંગલ વિસ્તાર છે. ડાંગ જિલ્લામાં વઘઈનો સુંદર બોટનિકલ ગાર્ડન અને ગીરા ધોધ પણ છે. ડાંગનું સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. હવે નિર્ણય લઈશું. નિર્ણય: ગુજરાતમાં કુદરતી સંપત્તિની દ્રષ્ટિએ વિવિધ પર્વતો અને હારમાળાઓ છે, તેમજ મત્સ્યોદ્યોગના મોટા કેન્દ્ર અને મોટા મોટા જંગલ વિસ્તાર આવેલા છે. વિદ્યાર્થીઓ, ત્રીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. ગુજરાતમાં આવેલી નદીઓ. વર્ણન: નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. ગુજરાતમાં આવેલી નદીઓ તેમજ જોવાલાયક સ્થળ વિશે જાણવું. પદ્ધતિ: ગુજરાતમાં આવેલી નદીઓ. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં નદીઓ આવેલી છે. ગુજરાતમાં નદીઓમાં નર્મદા સૌથી મોટી નદી છે. ગુજરાતમાં સાબરમતી, તાપી અને મહાસાગર પણ મોટી નદીઓ છે. નર્મદા. નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધ બાંધવામાં આવેલો છે. આ સિંચાઈ યોજના દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે. આ નર્મદાનું પાણી કચ્છ સુધી જાય છે. સરદાર સરોવર બંધ. ગુજરાતમાં ઘણી બધી નદીઓ છે અને અમુક નદી પર બંધ પણ બાંધવામાં આવેલા છે. ગુજરાતમાં આવેલી નદીઓ: નર્મદા, સાબરમતી, ખારી, તાપી, મહી. વિશ્વામિત્રી, સરસ્વતી, બનાસ, કાવેરી, કરજણ. શેત્રુંજી, ભાદર, મચ્છુ, દમણગંગા. આ બધી ગુજરાતની નદીઓ છે. આમાંથી અમુક નદી પર બંધ બાંધવામાં આવેલા છે. ગુજરાતમાં આવેલા અન્ય સ્થળો: અમૂલ ડેરી, મહીસાગરનો કડાણા ડેમ. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જે ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું નગર છે. ગાંધીનગરમાં બનાવેલ ઇન્દ્રોડા પાર્ક તથા મહાત્મા મંદિર જોવાલાયક સ્થળો છે. ઇન્દ્રોડા પાર્ક, મહાત્મા મંદિર. ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેર વસેલું છે. અમદાવાદમાં ગાંધી આશ્રમ અને કાંકરિયા તળાવ જોવાલાયક સ્થળ છે. ગાંધી આશ્રમ, કાંકરિયા તળાવ. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચે નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. શિયાળો શરૂ થતાં જાત જાતના પરદેશી પક્ષીઓ અહીં જોવા મળે છે. હવે નિર્ણય લઈશું. નિર્ણય: ગુજરાતમાં અનેક નદીઓ આવેલી છે. આમ ગુજરાત એ નદીઓનો પ્રદેશ છે.